દેશમાં હવે જનતા સમજી ગઈ છે કે પછી એવો કોઈ ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે તો ખબર નહીં, પરંતુ હવે એક વાત તો નક્કી છે કે જો કોઈ વિરોધ પક્ષનો નેતા છે તે સત્તા પક્ષને બૂમો પાડીને સવાલો પૂછશે તો પણ આ દેશના લોકો છે તેનો ભરોસો નહીં કરે. કારણ કે આપણે ત્યાં હવે એક નવો ટ્રેન્ડ સેટ થઈ ગયો છે કે જે વ્યક્તિ છે જેટલી વધારે બૂમો પાડીને જેટલા વધારે આક્રમક થઈને સરકારને સવાલો પૂછે છે તે જ વ્યક્તિ છે સૌથી પહેલા સરકારના ખોળે જઈને બેસી જાય છે. અને આ ટ્રેન્ડ સેટ કરનારામાં ગુજરાતની રાજનીતિમાંથી હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર, તો દેશની રાજનીતિમાંથી રાઘવ ચડ્ડા અને ટીએમસીના સાયની ઘોષ પણ સામે છે. સાયની ઘોષ એવા વ્યક્તિ છે કે જેમણે એક ઇન્ટરવ્યુમાં એવું પણ કહ્યું હતું કે હું ચડ્ડા થોડી છું કે ચડ્ડી થઈ જાઉં. ત્યારબાદ બંગાળમાં જ્યારે ટીએમસી છે ચૂંટણી હારી ગઈ ત્યારે સાયોની ઘોષ છે એ પણ અન્ય એક પાર્ટીમાં જોડાઈ ગયા કે જેનો ન તો એક પણ ધારાસભ્ય હતો કે ન તો કોઈ સાંસદ સભ્ય હતો. કારણ કે જો તેઓ પોતાના આવા નિવેદન પછી તરત જ ભાજપમાં જોડાઈ જાય તો તેમની રાજકીય ઇમેજ ઉપર મોટા સવાલો ઉભા થાય. પરંતુ હવે અત્યારે જ્યારે તમે એને જોશો ત્યારે ભાજપના નેતાઓ સાથે સાયોની ઘોષ છે એ ખુલ્લેઆમ મળે પણ છે અને તેમને સમર્થન પણ આપે છે. તાજેતરમાં આવું જ કંઈક ઉદ્ધવ ઠાકરે સાથે પણ થયું છે. તેમની શિવસેનાના 9 સાંસદમાંથી 6 સાંસદ છે તેમને ઉદ્ધવ સેના વિરુદ્ધ બળવો પુકારી દીધો છે અને હવે શિવસેના પાસે માત્ર 3 જ સાંસદ છે એ બચ્યા છે. અને શિંદે જૂથના નેતાઓ એવો દાવો કર્યો છે કે આવનારા 2 મહિનામાં 7મો સાંસદ પણ તેમની સાથે જોડાઈ જશે અને જો આવું જ થશે તો શિવસેનાનું કોઈ પણ અસ્તિત્વ પણ રહેશે નહીં. અહીં સવાલ છે કોઈ પક્ષપલટુ નેતાઓનો નથી, પરંતુ સવાલ માત્ર ને માત્ર સામાન્ય જનતાનો છે કે જેમણે આવા નેતાઓ છે તેમના પર ભરોસો મૂકીને તેમને આગેવાની આપી હોય અને સમય જતા તેઓ પોતાના સ્વરૂપો બદલે છે. જો તમે પણ એમની જગ્યાએ આવા નેતાઓની જગ્યાએ તમારી જાતને રાખીને જુઓ તો તમને પણ એમનો જે ડિસિઝન હોય એ ખૂબ જ પ્રેક્ટિકલ લાગશે. પરંતુ આ પ્રકારના નેતાઓના કારણે જે નેતાઓ છે જેન્યુઇન વાત કરે છે તેમના પર પણ લોકોને ભરોસો નહીં રહે અને તેનું ખૂબ જ ગંભીર પરિણામ છે રાજકીય પક્ષોએ ભોગવવું પડશે. કારણ કે હાલ તો લોકો છે એ સોશિયલ મીડિયા પર જ પોતાનો ગુસ્સો છે ઉતારે છે, પરંતુ જ્યારે આ બધી વાત છે એ પરાકાષ્ઠાએ પહોંચી જશે ત્યારે લોકો છે કદાચ વોટ આપવાનું જ બંધ કરી દેશે અથવા તો સિસ્ટમ સામે બળવો પુકારશે. સામાન્ય માણસનો ભરોસો જ્યારે કોઈ નેતા છે વેચી મારે છે ત્યારે હાર છે એ કોઈ રાજકીય પક્ષની નથી થતી, પરંતુ હાર છે એ દેશની લોકશાહીની થાય છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે ક્યાં સુધી જનતા છે આ રાજકીય પક્ષપલટુઓને સહન કરે છે અને કઈ ચૂંટણીઓમાં તેમનો હિસાબ છે એ ચૂકતે કરે છે.